વહેલી સવારની રાહત, એક ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી વાર્તા। મારું ઘરકામ કરનારી 2 મહિનાથી મારા ઘરમાં કામ કરતી હતી, પણ ગયા અઠવાડિયાથી તે રોજ સવારે બરાબર 4 વાગ્યે ચૂપચાપ ઘર બહાર નીકળવા લાગી। દરવાજો ખુલવાનો, મારા રૂમ પાસેથી પસાર થતા તેના પગલાંનો, અને બહારનો ગેટ ધીમેથી બંધ થવાનો અવાજ હું સાંભળું છું। મને સમજાતું નહોતું કે આ ઠંડીમાં, આ અંધારામાં તે રોજ 4 વાગ્યે ક્યાં જતી હશે। હું તેને માત્ર 2 મહિનાથી જ ઓળખતી હતી, પણ આટલા ઓછા સમયમાં પણ તે મને મારા પરિવાર જેવી લાગવા માંડી હતી। ઘરના કામોમાં તેની લગન, મારી જરૂરિયાતોનું ધ્યાન અને મારા બાળક સાથેનો તેનો સ્નેહ, બધું જ બેમિસાલ હતું। પણ 4 વાગ્યે બહાર જવાની તેની આદત મને પરેશાન કરવા લાગી હતી। પહેલા દિવસે મેં વિચાર્યું કે કદાચ કોઈ અંગત કામ હશે, બીજા દિવસે કદાચ તબિયત ઠીક ન હોય, ત્રીજા દિવસે કદાચ પાછા ગામ જવું પડતું હશે। પણ 7 દિવસ થઈ ગયા હતા, અને તેની આંખોની નીચે ઘેરા કાળા કુંડાળા, ઊંઘની કમી અને ચહેરા પર છવાયેલો થાક। મેં અનુભવ્યું કંઈક તો ખોટું હતું। મેં નિર્ણય લીધો કે આજે હું તેનો પીછો કરીશ। તે દિવસે રાત્રે મને ઊંઘ જ ન આવી। 3:30 વાગ્યે મેં તેના પગલાંનો અવાજ સાંભળ્યો। તેણે ઝાંઝર ઉતાર્યા, દુપટ્ટાને માથા પર લીધો અને દરવાજો ખોલ્યો। હું ચૂપચાપ તેની પાછળ નીકળી પડી। સવારની ઠંડી હવા કંપાવી રહી હતી, પણ તે ઝડપી પગલાંથી આગળ વધતી જતી હતી। શેરીના વળાંક પર ઊભી રહી, ચારે તરફ જોયું અને પછી એક જૂના સરકારી દવાખાનાની અંદર ચાલી ગઈ। મારા ધબકારા તેજ થઈ ગયા। અંદર જતાં જ એક વાસવાળી ગંધે મારું સ્વાગત કર્યું। કેટલાક દર્દીઓ બેન્ચ પર સૂતા હતા, કેટલાક રડતા હતા, કેટલાક દર્દથી કણસતા હતા। તે સીધી વોર્ડ 7 તરફ આગળ વધી। હું દૂર જ ઊભી રહી। તેણે દરવાજો ખોલ્યો, અને પછી જે મેં જોયું તો મારી આંખો ભરાઈ આવી। વોર્ડના ખૂણામાં એક 10 થી 11 વર્ષનો છોકરો સૂતો હતો। તેના હાથમાં ગ્લુકોઝની બોટલ લાગી હતી, માથા પર પાટા હતા અને આખું શરીર સૂચેલું હતું। તે તેને જોતા જ દોડી, તેના કપાળ પર હાથ મૂક્યો અને ધ્રુસકે રડવા લાગી। રવિ બેટા, આજે દર્દ ઓછું છે ને? માં આવી ગઈ છે, રડ નહીં। મારું હૃદય ત્યાં જ થંભી ગયું। મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે એક બાળક છુપાવી રહી છે। હું ધીમેથી તેની પાસે ગઈ। આ તારો દીકરો છે? તે ચોંકી, પલક ઝબકાવી, અને પછી અચાનક માથું નમાવતા બોલી, મેડમ, માફ કરી દેજો, હું નહોતી ઈચ્છતી કે તમને બોજ લાગે। રવિ મારો દીકરો છે, ગયા ચોમાસામાં ટ્રક સાથે અથડાઈ ગયો હતો। સર્જરી માટે ઘણા પૈસા જોઈતા હતા। હું તમારી નોકરી ગુમાવવા નહોતી માંગતી, એટલે આખી રાત દવાખાનામાં રહું છું અને સવારે 6 વાગ્યે કામ પર પાછી આવી જાઉં છું। હું સૂન થઈને ઊભી રહી ગઈ। તું સૂએ છે ક્યારે? મારો અવાજ ભરાઈ આવ્યો। તે હળવા સ્મિત સાથે બોલી, સૂઉં છું મેડમ, પણ થોડી ઊંઘ ઘણી હોય છે એક મા માટે। આ વાક્ય મારા દિલમાં તીરની જેમ વાગ્યું। રવિ અચાનક ખાંસવા લાગ્યો। તે તરત તેને સહલાવવા લાગી। તેના હાથ ધ્રુજી રહ્યા હતા, ચહેરો થાકથી ભારે થઈ ગયો હતો। મારી ઘર કામ કરનારી, જે આખો દિવસ ચૂપચાપ મહેનત કરતી હતી, રાત્રે દવાખાનામાં રડીને પોતાના બાળકની દેખભાળ કરી રહી હતી એકલી। હું ત્યાં જ બેસી ગઈ। રવિનો નાનકડો હાથ પકડ્યો અને બોલી, તું ઠીક થઈ જઈશ બેટા, આપણે બધા મળીને તને ઠીક કરીશું। બીજા જ દિવસે મેં ડોક્ટરો સાથે વાત કરી। રવિની સારવારમાં ઝડપ લાવવાની હતી। તેના બધા ટેસ્ટ, દવાઓ, સર્જરી એ બધું હું સંભાળીશ, એવું વચન આપ્યું। મારી કામવાળી રડતા મારા પગે પડી ગઈ। મેડમ, હું તમારી જિંદગીભર કામવાળી બનીને રહીશ। મેં તેને ઊભી કરી અને ગળે લગાવી દીધી। કામવાળી નહીં, તું મારી બહેન જેવી છે, અને રવિ મારો પણ દીકરો છે। થોડા દિવસોમાં રવિની હાલત સુધરવા લાગી। તેના ચહેરા પર રંગ આવ્યો, હાસ્ય પાછું ફર્યું। તે મને મમ્મીની મેડમમાં બોલાવવા લાગ્યો। અને એક દિવસ મારી કામવાળીએ મને બહાર બોલાવીને કહ્યું કે મેડમ, આજે પહેલીવાર રવિ દર્દ વગર બેસી શક્યો છે। ડોક્ટર કહે છે કે તે બિલકુલ ઠીક થઈ જશે। મેં તેને બચાવ્યો નથી મેડમ, પણ ખરેખર તો તમે જ બચાવ્યો છે। મેં માથું હલાવ્યું અને તેની આંખોમાં જોયું અને કહ્યું કે ના, તે જ બચાવ્યો છે। એક માનો પ્રેમ કોઈ ચમત્કારથી ઓછો નથી હોતો।
હસી. આંસુ તેના ગાલ પર ચમકી રહ્યા હતા, પણ આ વખતે તે તકલીફના આંસુ નહોતા. આ આશાના, આભારના, રાહતના આંસુ હતા. આજે હવે તેને સવારે 4 વાગ્યે ઉઠવાની જરૂર પડતી નથી. રવિ સંપૂર્ણપણે ઠીક થઈને સ્કૂલે જાય છે, અને તે પહેલીવાર શાંતિની ઊંઘ સૂએ છે. મેં તેને પૂછ્યું, હવે 4 વાગ્યે કેમ નથી ઉઠતી? તે હસીને બોલી, હવે મારું બાળક સુરક્ષિત છે મેડમ, અને મારા દિલની સવાર હવે ક્યારેય અંધારી નહીં હોય. તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વાર્તા પસંદ પડી હોય તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો.